વડિયાના વાવડમાં આપનું હાર્દિક સ્વાગત છે। ગઈકાલે વડિયા કુકાવ તાલુકાના હનુમાન ખીજડીયા ગામેથી ભરાતા નકલી દૂધનો કાળો કારોબારનો પર્દાફાશ આપ નેતા યુવરાજસિંહ જાડેજા દ્વારા કરવામાં આવ્યો હતો। ત્યારે તે દૂધ નકલી છે કે અસલી તેની ચકાસણી કરવી ખૂબ જ જરૂરી બની હતી અને તે માટેની તજવીજ હાથ ધરવામાં આવી હતી। જો કે સમગ્ર ઘટનામાં સવારના 12 વાગ્યાથી રાતના 3 વાગ્યા સુધી अलग अलग घटनाक्रम जोवा मळ्यो हतो। शरूआतमां युवराजसिंह द्वारा ए टेंकरनो हनुमान खीजड़ियानी पाछळथी पीछो करवामां आव्यो हतो। वडियानी बहार जता ए टेंकरनी साथे टेंकर चालकनी साथे झगड़ो थयो हतो। त्यारबाद वडियाथी अमरनगर थई अने खीरसरानी आसपासना एरियानी अंदर युवराजसिंहनी गाड़ी उपर हुमलो थयो हतो। त्यारबाद ए टेंकरने पोलीस मार्फते 112 ने कॉल करी अने वडिया पोलीस स्टेशन लाववामां आव्युं हतुं અને ત્યાર પછી યુવરાજસિંહ દ્વારા સમગ્ર તંત્રની સામે આ ઘટના મૂકવામાં આવી હતી અને આ ડ્રામા આખી રાત મોડે 3 વાગ્યા સુધી ચાલતો હોય તેવું જોવા મળ્યું હતું। પરંતુ આ દૂધ નકલી છે કે અસલી તેની ખાતરી કરાવવા માટે મોડી રાત્રે આ ટેન્કરની અંદર લગભગ 10,000 લીટર આસપાસ નકલી દૂધને ભરેલું હતું। તેની તપાસણી માટે અમરેલી જિલ્લા એન્ડ ફૂડ એન્ડ ડ્રગ્સના અધિકારી દ્વારા સેમ્પल लेवानी कार्यवाही करवामां आवी हती अने तेना सेम्पल लई अने तेनी चकासणी अर्थे अमरेली लई जवामां आव्या हता अने ए सेम्पल मोडी रात्रे चेक करता ए अखाद्य टूंकमां ए दूध छे ए खावा लायक ना होय, पीवा लायक न होय तेवुं साबित थता मोडी रात्रे 2 वाग्यानी आसपास 10,000 लीटर जेटलुं दूध वडियाथी अमरनगर रोड नी बाजुमां जे वडिया ग्राम पंचायतनी डम्पिंग साइट आवेली छे त्यां तेनो निकाल करवानी फरज पड़ी हती। तो आ समग्र घटनामां युवराजसिंह जाडेजा मोडी रात सुधी वडियामां जोवा मळ्या हता। छेक दूधनुं टेंकर खाली थयुं त्यां सुधी युवराजसिंहनी हाजरी जोवा मळी हती। त्यारे लोकोमां अनेक सवालों आ बाबते जोवा मळी रह्या छे के युवराजसिंहे एवुं कह्युं हतुं के अमे घणा समयथी आ टेंकर अने दूधनी सप्लायनी रेकी करी रह्या हता। तो आटलो मोटो नकली दूधनो जत्थो सप्लाय थतो हतो तो शुं अमरेली जिल्लाना तंत्रने घणा समयथी चालता आ नकली दूधना काळो कारोबारनी कोई गंध के जाणकारी नहीं होय? गांधीनगर सुधी जाण थई गई पण अमरेलीमां खबर ना पड़ी। आ ते केवुं तंत्र? बीजी बाजु आ दूधनो कारोबार घणा समयथी चालतो होवाथी आ दूध ज्यां सप्लाय थतुं हतुं ते अरवली मोडासाना विस्तारोमां ત્યાં પણ કોઈ તપાસ થતી નહીં હોય અને જો તપાસ થતી હોય તો આ ડેરીઓને આ કાળા કારોબારમાં કોઈ પ્રકારની ગંધ પણ નહીં આવી હોય। ત્યાંથી આ દૂધ લોકોના પેટ સુધી પહોંચતું હશે તો તે આ ઘટના પરથી તપાસનો વિષય બની જાય છે કે આ દૂધનો કાળો કારોબાર વડિયા વિસ્તારથી છેક અરવલ્લી જિલ્લા સુધી જતું હતું दूध ત્યાં જે તે ડેરીની અંદર જતું હતું એનું પેકિંગ થઈ અને પછી લોકો સુધી પહોંચે અને લોકોના પેટની અંદર જાય ત્યાં સુધી સમગ્ર ઘટનાક્રમનો ઘણા સમયથી ચાલતા ઘટનાક્રમની કોઈને જાણ ન થાય। આ એક સૌથી મોટી ગંભીર બાબત ગણી શકાય। ત્યારે હવે આવનાર સમયમાં ગુજરાત સરકારનું ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ અને અમરેલી જિલ્લાનું તંત્ર આ બાબતે શું પગલાં લેશે તે તો આવનારો સમય જ બતાવશે। પરંતુ આવો મોટા પાયા પર ચાલતો સફેદ दूधનો કાળો કારોબાર કે જે લોકોના જીવનને બરબાદ કરવા તરફ લઈ જઈ રહ્યો છે તેની પાછળ કાર્યવાહી થવી જરૂરી છે। જો આપ અમારી ચેનલ વડિયાના વાવડમાં નવા દર્શક હોય તો વડિયા વિસ્તારના અમરેલી જિલ્લાના સમાચારો પ્રાપ્ત કરવા માટે ઘર બેઠા જોવા માટે અમારા ફેસબુક પેજ વડિયાના વાવડ, ઇન્સ્ટાગ્રામ પેજ વડિયાના વાવડ અને યુટ્યુબ ચેનલ વડિયાના વાવડને લાઈક, ફોલો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જેથી આપને ઘર બેઠા વડિયા વિસ્તારની તમામ ઘટનાઓ આપના સુધી અમે પહોંચાડી શકીએ। હવે આપણે એ વિડિયો જોઈએ કે જેમાં આ દૂધમાં કઈ રીતના ફીણાઓ નીકળી રહ્યા છે।